બરાબર. રાયતાને ફોન આવ્યો કે પૈસા આપી દે, મગજમારી થઈ 11 વાગે ફોન આવ્યો. એ વ્યક્તિગત ફી કરી એ ઉપાડી અને મેદાનથી ચોકડી નાખી તો હોસ્પિટલ ન પહોંચી. એમ્બ્યુલન્સ સામે જતી એમ્બ્યુલન્સને લઈ એટલે દવાખાને લઈ અને એના માવતરના ઘરે જતો ગયો. તો વિક્રમભાઈ હોસ્પિટલે પહોંચાડ્યા એટલે જ્યાં પછી માણસો ઊભા નથી. કેસ હતી રાતે કામે ગયા હતા એ બનાવ પણ તમે હું આના માસાજી હાથ છોકરા બરાબર. છોકરો મારો ભાણે છે. શું નામ છે? વિક્રમભાઈ પાટડિયા. બરાબર. રણપુર બોલે બનાવ બેનો રણપુરથી 14 કિલોમીટર દૂર. પછી તમે આમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું? પોસ્ટમોર્ટમ કરાવી. હજી કોઈ આ કઈ બાજુ કરાવ્યું? રાજકોટ. ડેડ બોડી રાજકોટ. 11 તારીખની કારખાનું 24માં સીલ લાગી જાય. સીલ લાગી ગઈ. હવે વ્યક્ત બેન તો સીલ મારવાનું હતું કારખાનામાં. હવે એ કારખાનાનો માલિક હતો ને, એ માલિકે કારખાનું આખું સાફ કરીને ભાઈ 4 દિવાલ હતી. માલિક જ મોકલતો બધા માણસોને કામે ત્યાં જાવ. ફરિયાદ દાખલ થઈ છે 304 અને આરોપી પકડવાની પ્રોસેસ ચાલુ છે. અમને હાલના પરમ જે સમજાવીએ છીએ અમને કમસે કમ માણસો મળી ગયા. એ માણસ જે ગયો હતો ત્યાં લગભગ બેંકની પ્રીમાઇસીસ હતી. હવે જેના વિરુદ્ધ એને જેને જોડેથી કોન્ટ્રાક્ટ હતો એના વિરુદ્ધ આપણે ગુનો દાખલ કર્યો 304 એને ઇલીગલી કામ આપી કરનાર. આ લોકોનો શું એ લોકોની શું રજૂઆત છે સ્પષ્ટ હજુ અમને કઈ એ લોકોનું એવું કહેવાનું છે પેલા તો તમે ફરિયાદ કરી 14 તારીખે કરી છે. 14 તારીખે અમને આવી અમને એડી તમારા એફઆઈઆરમાં મેં વાંચી 14 તારીખે ફરિયાદ હું સ્ટડી કરીને હા હા બોલ. મદાનું નામ વિક્રમભાઈ છે. રણપુર ગામ છે, મારી 14 કિલોમીટર દૂર છે. સિરામિકની ફેક્ટરી છે અને સોમનાથ કે પાઉન્ડ છે એની સામે છે. હવે એ લોકો હું તમારી પાસે આવવા પહેલા હું એમની પાસે ગયો હતો કે એમનું શું રજૂઆત છે. રજૂઆત એમની એવી છે કે એમને એવું છે કે ભાઈ કોઈ ભાઈને મારી નાખ્યું કે પૈસાની વાત પૂછશો. તો એના માટે તો આપણે સોલ્યુશન એવું હોય તો એમને હોય તો એ બોડી છે આપણે જામનગર મોકલી દઈએ. 3 ડૉક્ટરની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવીએ. થઈ ગયું તો પાછું થઈ શકે. 3 બોડીની પેનલમાં જે કદાચ એવું કર્યું હોય તો એ બહાર આવશે. આપણે પેનલ પીએમ જ કરાવેલું છે. રાજકોટમાં ન થઈ શકે, જામનગર જ થઈ શકે. ના ના એવું પેનલ તો બનતે પેનલ એવું નથી. સૌથી શ્રેષ્ઠ જગ્યા જામનગર છે એવું થયું હોય પણ એમનો નજરે જોનાર છે ને કોળી સમાજના બે એની જોડે કામ કરતા તો ભલે નહીં એને કોઈ માર્યું હોય તો તમને શું કામ એવી છે? મને તો કોઈ વાંધો નહીં. 3 પેનલમાં તમે જો તમે ચિંતા કરતા હોય તો પછી આપ કયો એમ કરી બરાબર છે. આ એ કીધું એનું સોલ્યુશન કાઢ્યું કે એ નિર્દોષ બાળકોને સુતા ન રહે અને એ સારું ન લાગે. અને બીજી વસ્તુ એમને વ્યક્તિ ગુમાવ્યો છે. હવે પોલીસ ધારે તો પોલીસ 1 કલાકમાં પણ પકડી લે. પોલીસ ધારે તો વર્ષો મારી વાત સાંભળો પોલીસ ધારે તો 24 કલાકમાં પકડી લે. 24 પોલીસ ધારે તો વર્ષો પણ નીકળી જાય. એટલે તમને ખ્યાલ હોય મોબાઈલના લોકેશન ઉપર પણ એમની ધરપકડ ફટાફટ કરી લ્યો એટલે આ પરિવારને ન્યાય મળે. ચાલુ છે જો તમે આ નહીં કરો, કાલ વિધાનસભા ચાલુ થાય, વિધાનસભાના ફ્લોર ઉપર થવાનું છે. શું આવ્યો છે સમજી વિચારીને આવ્યો છે, બધું જાણીને જ આવ્યો છે. એટલે તમે જે છે રજૂઆતો 100% સાચી છે. અમે કઈ ખોટું કર્યું તો કયો? ખોટાની વાત નથી પણ મેં તમને એમ કીધું કે 3 પેનલ ઓલું કરો. તમે કે ના ના એ બધું થઈ ગયું છે. એ લોકોની માંગ છે. તમારે સોલ્યુશન એ લોકો એવું કરવું છે કે એનું સોલ્યુશન કરવું છે. એટલે એ લોકોની એક માંગ છે, એનું સોલ્યુશન આ છે. બીજું સોલ્યુશન એનું એ છે કે તમે એની તાત્કાલિક ધરપકડ કરી લ્યો. આ તમારા પ્રમુખ છે અહીંયા, અમને પૂછો આપણે સવારથી કેટલી વાર મેં તમને કીધું વિમલભાઈ ક્યારે આવે છે, વિમલભાઈ ક્યારે આવે છે. કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કોઈ વરિષ્ઠ વ્યક્તિ છે સમાજનો, એ અમારી સાથે વાત કરે એટલે મૂળ માંગણી મૂકે અને શું આપણે કરવાનું છે એક્શન જેનાથી આ વસ્તુ બે માંગ છે બરાબર. આ માંગ તમે બે કરી નાખો એટલે સોલ્યુશન થઈ ગયું. બોડી તો હજી હાલમાં છે. પેનલ પીએમ છે. એને કીધું કે ભાઈ અમને એને એમ નથી કીધું, એને બિચારા તો બૈરા ખબર નથી. એને એમ કીધું કે ભાઈ અમને શક છે કે કોઈ માર નાખ્યો તો એનો રસ્તો આ
હા. ત્રણ ડોક્ટરનું પેનલ પીએમ જામનગર કરાવીને આ એનો રસ્તો છે. બીજી વસ્તુ કે એને ધરપકડનું છે, તમે એમની ધરપકડ કરી લ્યો જી તો એ તો વાત. અને એને યોગ્ય તપાસ કરીને એને એનો હક અને અધિકાર મળે. વાત પૂરી થઈ ગઈ છે. અને પોલીસ તંત્રની પણ ફરજ છે, મારી પણ ફરજ છે, આપણે સૌની ફરજ છે. ચોક્કસ સાચી. સોલ્યુશન થઈ ગયું. અને વાત અહીંનો પ્રશ્ન છે તો એ પ્રશ્ન અહીં સુધી જ જાય. એનો પ્રશ્ન આ જામીન આપશે, આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે. પણ તમારે ધરપકડ તો કરવી પડે. કરવાની ને ધરપકડ. હા, બોલો, FIR માં નામ. મેં મારી વાત તમને કરી દીધી હા, પણ હું છે. બી તમને હું છે ને, તમે 24 કલાક આપું છું. તમે સાહેબ. આજે ને કાલે 2 દિવસ, કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે. તમે નક્કી કરી લ્યો. મારું નક્કી છે. ધરપકડ કરવાની. મારું નક્કી છે. હા, મેં તમને પોલીસનો પાવર કીધું, મારે ન કહેવાય. તમારે પોલીસનો પાવર શું એવો કહેવાય? કઈ તમે issue કીધું. છે કે આરોપીના નામ લખાયો ને આપણે કોલું નથી કર્યું. જેટલા નામ લખાયો એટલા લખી નાખ્યા છે. હવે પોલીસ તરીકે અમારી ફરજિયાત છે આરોપીને અટક કરવાની. એ આજ કરશું, કાલ કરશું, કરવાના જ છે. અમારા પ્રયત્નો 100% ચાલુ છે. અમારી 2 ટીમ રાજકોટ છે, એના સાચા નામ એડ્રેસ મેં તમને કીધું ને, આ બધાને ખબર છે કે સાચા નામ અમે ગોતી લીધા છે કે એનું સાચું નામ શું છે, ક્યાં રહે છે. અમારી ટીમ અત્યારે ત્યાં એક્ટિવ છે. એટલે આ જે ડેડ બોડીની પીડ્યું છે અને આપ કયો તો પેનલ પીએમ એવી આપણે કહીશું. હા, આપણે વાત કરીએ. એમને કોઈ સવાલ પછી નથી કીધું. એને આપણે ઓલું એને ન્યાય આપીએ. તમે આ તો થવાનું જ છે, એ તો કાલ આપણને ખબર પડી જાય. સુધીમાં જો તમને જે આ પરિસ્થિતિમાં જે પ્રમાણે આ બૈરાને છે એમાં વધારે એક વ્યક્તિ હજી જીવ ગુમાવશે, મને એવું દેખાય છે. નાના બાળકોને છે. આ વસ્તુ વધારે બગડે. એટલે મારે તમને આટલું કહેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવ્યો, અમે એમ નથી કહેતા કાલને કાલ તમે બધાને પકડી લ્યો, જી જી જી. તો તમે મુખ્ય આરોપીનો જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા અહીં કાફલો આવે અને એની પ્રોસિજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને વાત એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું. ને મેં આ જે લોકોનો એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો એને મળ્યો છે. તમે આટલું કરી નાખો. જી ચોક્કસ ચોક્કસ. આપનું નામ જણાવજો. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે મને આજ રોજ જે દાસભાઈ છે જામનગરથી, એમના દ્વારા ટેલિફોન આવ્યો. અહીંયાથી મોરબીથી પણ તાલુકા પ્રમુખ આગેવાનો ટેલિફોન આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે 11 તારીખના રોજનો કે લુખાસા સિરેમિક કંપની આવેલી છે જે રંગપુરથી 14 કિલોમીટર દૂર છે અને સોમનાથ પેટ્રોલ પંપની સામે છે. ત્યાં વિક્રમ નામના એક વ્યક્તિ ત્યાં મજૂરી કામ કરતા હતા અને ત્યાંથી એમનું મૃત્યુ થયું છે. અને આ કંપની છે એ એવી વાત પણ અહીંથી જાણવામાં આવી છે કે આ કંપની સીઝ થયેલી છે અને બેંક દ્વારા સીઝ કરવામાં આવી છે અને એ દ્વારા બેંક દ્વારા અને એમને કંપનીના માલિક દ્વારા બંને દ્વારા આ માલ સામાન બધો કાઢી અને બધો વેચવામાં આવતો હતો રાતના સમયે. અને મજૂર લોકોને તો કંઈ ખ્યાલ ન હોય. આ લોકોને મજૂરી માટે લોકો ગોતતા હોય. ગરીબ પરિસ્થિતિમાં મારો સમાજ જ્યારે જીવતો હોય ત્યારે એના માટે થઈને મજૂરી માટે જતા હોય અને એનો ગલત ઉપયોગ કરી અને એમને લઈ ગયા. અને એમનો પરિવારનું તો એવું કહેવાનું છે કે ત્યાં પડવાથી મૃત્યુ નથી થયું પણ એમનું મર્ડર કરવામાં આવ્યું છે. ત્યારે મેં એમની પાસે સંપૂર્ણ તપાસ કરી, વાતચીત સાંભળી અને એ પછી અહીંના પીઆઈ, મોરબીના પીઆઈ છે એમની સાથે વાતચીત કરી. ત્યારે મેં એમને કીધું કે આ નાના બાળકો અને બૈરા છે એટલા દિવસથી બેઠા છે અને તાત્કાલિક ધોરણે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવે. કાલ સાંજ સુધીમાં 24 કલાકમાં એની ધરપકડ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર કાલથી ચાલુ થવાનું છે તો વિધાનસભાના સત્ર ઉપર આ વાત મૂકવામાં આવશે અને એને ન્યાય માટે થઈને માગણી મૂકવામાં આવશે. અને એમને મર્ડર થયું હોય એવી શંકા હોય તો એમની બોડી અત્યારે હાલમાં રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલે પડેલી છે, મૂકવામાં આવેલી છે. તો એમનું 3 ડૉક્ટરનું પીએમ કરવામાં આવે જેને તે રિપોર્ટ આવે. જો મર્ડર થયું હોય તો બહાર આવે અને પડવાથી મૃત્યુ થયું હોય તો સત્ય બહાર આવે. અને આના માટે કોઈ નિર્દોષ માણસને કોઈ અમે ફસાવવા નથી માંગતા પણ જે એમની યારે ખોટું થયું છે એમને એ પરિવારને ન્યાય મળે અને એનો હક મળે એના માટે થઈને હું આવ્યો છે. જો નહીં મળે તો વિધાનસભાના ફ્લોર ઉપર આમના માટે જે મુખ્યમંત્રીશ્રી અને સંપૂર્ણ સરકારને વાત પૂછવામાં આવશે અને જરૂર પડશે તો તમામ લોકોને લઈ અને અહીંયા ગાંધી ચિંધ્યા માંગે મોરબી મુકામે કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે.